આજરોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં અંદાજિત 1612 રૂપિયા જેટલા પ્રતિમણ ભાવથી સીસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવશે। આ માટે 13થી વધારે જીનિંગ નોટિફિકેશન કરવામાં આવ્યા છે। ખેડૂત ભાઈઓને સરળતા રહે તે માટે આ બધા જીનિંગની અંદર વેચાણ માટે જવાનું રહેશે અને વહેલી તકે પેમેન્ટ મળી રહે તેવી સુવિધા કરવામાં આવેલ છે। ઓકે। કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારત સરકારનું કપાસ નિગમ દ્વારા મહુવા ખાતે કપાસની બમ્પર ઉત્પાદન દર વર્ષે થાય છે। તેના અનુસંધાને આ વર્ષે પણ મહુવામાં 13 જેટલા ખરીદનાર કેન્દ્રો આઈડેન્ટિફાઈડ કર્યા છે। તેમાંથી આજે પ્રાથમિક 4 કેન્દ્રોનું આપણે શરૂઆત કરી છે મહુવા ખાતે। એ 4 કેન્દ્રમાં 1612 રૂપિયા 20 કિલોના ભાવથી ખરીદવામાં આવશે, જેમાં સરકારશ્રી અને આપણા કોર્પોરેશન દ્વારા જે ધારાધોરણો નક્કી કરેલા છે એ પ્રમાણેની ક્વોલિટી લેવામાં આવશે। ખેડૂતોને સરળતા રહે એ માટે માર્કેટિંગ યાર્ડ પણ ખૂબ સારી વ્યવસ્થા કરી રહી છે અને દરેક જીનિંગની અંદર પણ ખરીદનાર કેન્દ્રો જે મળ્યા છે એ પણ સારી રીતે ખેડૂતોની સેવાઓ આપશે અને આગામી દિવસોમાં ખેડૂતોને મોટી કોઈ તકલીફ ન પડે કપાસ વેચવામાં એવી સૌ કાળજી રાખે આ તકે એવી વિનંતી કરું। ભારત માતા કી જય। મારું નામ ગુણવંતભાઈ આહિર છે અને આજ રોજ અમે અહીંયા દેવભૂમિ કોપરમાં સૌ લોકો ઉપસ્થિત થયા છીએ। આજે મહુવા તાલુકાની અંદર સીસીઆઈની કપાસ ખરીદીનું શુભ મુહૂર્ત થઈ રહ્યું છે, ત્યારે અમારા અહીંના લોકલાડીલા ધારાસભ્ય શ્રી તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી તથા તેમનો સ્ટાફ તથા ખેડૂતો, વેપારી ભાઈઓ, જીનર્સો સૌ લોકો અહીંયા ઉપસ્થિત છે અને સૌની હાજરીમાં શુભ મુહૂર્ત કરવા માટે અને ખેડૂતોને પૂરતો ભાવ મળે એ માટે સરકારશ્રી કટિબદ્ધ થઈ અને આ શરૂઆત કરેલી છે। એનો પૂરેપૂરો લાભ ખેડૂતોને મળવા જઈ રહ્યો છે, એનું આજે અમે સર્વ લોકો એકઠા થયા છીએ। તો અમે સરકારશ્રીનો, અહીંના ધારાસભ્યશ્રીનો, અમારા માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી તથા તેમના સ્ટાફનો આભાર માનીએ છીએ કે ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનની અંદર થોડીક પારાવાર રાહત મળે એના માટે અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ। જય હિન્દ।